ટીમ ઇન્ડિયાના પૂર્વ દિગ્ગજ ઝડપી બોલર રહીર ખાને ભારતીય ટીમના મુખ્ય હેડ કોચ ગૌતમ ગંભીરને લઈને આપ્યું મોટું નિવેદન છે. દોસ્તો, તેણે કહ્યું કે મિડલ ઓર્ડરમાં ઘણા બધા ફેરફારો કરીને દરેકને ફ્લેક્સિબલ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ તેના ગેરફાયદા પણ હોઈ શકે છે અને ઝહીર ખાનના મતે આનાથી ખેલાડીઓમાં અસુરક્ષાની લાગણી પેદા થશે. વાસ્તવમાં જ્યારથી ગૌતમ ગંભીર મુખ્ય કોચ બન્યા છે ત્યારથી ટીમ ઇન્ડિયાના બેટિંગમાં ઘણા ફેરફારો જોવા મળી રહ્યા છે. ક્યારેક અક્ષર પટેલને ઉપર મૂકવામાં આવે છે તો ક્યારેક KL રાહુલને નીચે બેટિંગ કરવામાં આવે છે અને યશસ્વી જયસ્વાલે ઓપન કર્યા બાદ શુભમન ગિલને પણ ત્રીજા નંબરમાં રમાડવામાં આવ્યો હતો. આ પહેલાની ટીમમાં બેટિંગ ક્રમમાં અનેક વખત ફેરફાર કરવામાં આવ્યા હતા અને ઝહીર ખાનના મતે ટીમમાં ફ્લેક્સિબિલિટીની જરૂરત છે, પરંતુ બેટિંગ યુનિટ માટે પણ એક માળખું હોવું જોઈએ. ટીમમાં સ્થિરતા રહે તે માટે આમાં કોઈ છેડછાડ ન થવી જોઈએ. તેણે ક્રિકબઝ પર વાતચીત કરીને કહ્યું કે તમે કહ્યું કે તમને ફ્લેક્સિબિલિટીની જરૂર છે. નંબર 1 અને નંબર 2ની સ્થિતિ એક જ રહેશે, પરંતુ બાકીના ખેલાડીઓએ ફ્લેક્સિબલ હોવું જરૂરી છે. જોકે આ સુગમતાના કારણે કેટલાક નિયમો હોવા જોઈએ. ત્યાં અમુક પ્રોટોકોલ છે જેના તમારે અનુસરવું આવશ્યક છે અને તમારે કોમ્યુનિકેશનની જરૂર છે, અન્યથા ખેલાડીઓમાં અસુરક્ષાની લાગણી રહે છે. કોઈને કોઈ તબક્કે આ તમને ચોક્કસપણે નુકસાન પહોંચાડશે. તો આના વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો.